હમણાં મોટી ઉંમરના બાપા દવાખાને ગયા, ડૉક્ટર કે બોલો કે શું થયું બાપા? એ કે પેટમાં દુખે. ડૉક્ટર કે શું ખાધું થયું? ઓલો કે તું નહોતો ત્યારે કાંઈ 3 ધક્કા ખાધા થા, ઘેરે જઈને પછી કે 2 ખોંખારા ખાધા, પછી કે ખખોળિયું ખાઈને ઘડીક સૂઈ ગયો, એ કે પછી આવી જાય પછી કે સાવ એમ. એટલે હવે તમે જો આપણે ખોખારા અને ખંખોળિયું આ શબ્દો જૂના થઈ ગયા એમ. પહેલાં આપણે એવા શબ્દો હાલતા, જૂના આ શબ્દો બહુ જૂના થઈ ગયા એમ. આપણે કહીને ખંખોળિયું ખાવા જવું તો અત્યારની પેઢી, અત્યારની જે જમાનાની જે અત્યારની જનરેશન છે ને એ મોસ્ટલી ન સમજી શકે કે આ કહેવા શું માગે છે. એક જગ્યાએ હું હમણાં સુરતમાં ગયો કે નહીં, સવારમાં ઉઠીને મને કે હાલો કે નાસ્તો કરો. મેં તો તમે લોકો મેં તો વ્યવસ્થા કરો, હું મેં તો જરા ખંખોળિયું ખાઈ લઉં. તેના પરિવારને બધા મને આમ ઘેરો વળીને ઊભા રહી ગયા, મારી સામું જોવે. એટલે મેં કીધું તમે તમારી વ્યવસ્થા કરો, હું ખંખોળિયું ખાઈ લો. મને કે પણ કાઢવા ખરા કે અમારે જોવું છે કે ખંખોળિયું આવે કેવું એમ. હા, હવે એને એ નહોતી ખબર કે ખંખોળિયું કેવું આવે, કે તમે કાઢો ખાવ કે અમને સખાડો તો ખરા કે કેવું આવે એમ. હવે ખંખોળિયું એટલે શું થાય કે આપણે હાબુ વગેરે નાહી લેવું, માથે પાણી રેડી દઈ નાહી લેવું, એટલે એને ખંખોળિયું કહીએ, બરાબર? આપણી ભાષામાં આપણા વડીલો, આપણા વડવાઓ એવું કહેતા. એટલે મેં કીધું ખંખોળિયું ખાવું છે એમ. તો ઓલાને એમ કે કંઈક આઈટમ લાવ્યા છે ખંખોળિયું ખાવાની, કે અમને શાખવા આપો, કે તો પછી અમે કે રેસીપી જોઈને પછી બનાવીએ એમ. હા, ઘણી વાર એવું થઈ જાય. તો ઓલા દાદા છે ને દવાખાને તે કે શું કર્યું દાદા? કે શું થયું? એ કે તકલીફ છે જોવાની, કે શું ખાધું હતું? કે તું નહોતો નહીં કે ત્યારે કે 3 ધક્કા ખાધા, ઘેરે ગયો પછી કે 3 ખોખારા ખાધા, પછી કે 1 ખખોળિયું ખાઈને ઘડી સૂઈ ગયો, કે ડૉક્ટર આવે પછી જ આવે એમ. હા, અને તમે જો ડૉક્ટર એ છે ને આમ દવા એ રીતના પહેલાં આપણને પૂછે તમે શું ખાધું હતું, એની ઉપરથી બિલ નક્કી થાય. તમારે જો તમે ડૉક્ટર પૂછે શું છે માથે, આપણે કંઈ અડદીઓ છે, બાસુંદી, જાંબુ, રસ, પૂરી, શ્રીખંડ એવું કહીને એમ કેટલા દેવાના? તો કે 800 રૂપિયા. પછી આપણે પછી બી કોઈ હા ને આપણે એમ કીધું હોય ને એમ કે હું છે આપણે એમ કીધું હોય ને કે ભાઈ તાઢી રોટલી ને છાશ ખાધી, તો કે 30 રૂપિયા આપી ગયો ને એમ. પછી પાછા આપણને કે જીભ કાઢો, એટલે આમ જીભ કાઢી પછી પાછા અંદર બેટરી કરીને જોતા હોય. હવે હું જોતા હોય મારો રામ જાણે એમ. હા, ઘણી વાર એવું થાય.